જગદીશભાઈ, આમ આદમી પાર્ટીનો પણ ધારાસભ્ય લઈ જાય છે, કોંગ્રેસમાંથી પણ ધારાસભ્યનું રાજીનામું પડે છે. બંનેના દુશ્મન તો હવે એક જ છે, ભાજપ. તો શું બંને ગઠબંધન કરી લેવું જોઈએ? એ તો જ્યારે સૌથી પહેલા કેન્દ્ર લેવલે ઇન્ડિયા નામનું ગઠબંધન જે થયું એના બીજા કે ત્રીજા દિવસે ઈશુદાન ગઢવી ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકારો સમક્ષ એવું બોલ્યા હતા કે ગુજરાતમાં પણ અમે કોંગ્રેસ સાથે એલાયન્સ કરીને ચૂંટણી લડશું. હવે આ એક વિધાન ઈશુદાન બોલ્યા, એના તરત જ અમિત ચાવડાથી માંડીને શક્તિસિંહ ગોહિલ સુધીના એ કીધું કે આવું કશું છે નહીં, આ તો કેન્દ્ર લેવલે ગઠબંધન થયું છે. અહીંયા અમારે આ કહેવું વધુ પડતું ઉતાવળિયું અને વધુ પડતું વહેલું ગણાશે. એ તો જેવું તેલની ધાર જોઈને વાત કરશું. એટલે ત્યારથી માંડીને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે અને એક પછી એક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના પણ ભાજપમાં જઈ રહ્યા છે, ત્યાં સુધી ગઠબંધન પણ થયું નથી અને જે પ્રજાની સાથેનું ગઠબંધન થવું એ પણ થયું નથી. અત્યારે ભૂપતભાઈ ભાયાણી એક ગયા છે એવું નહીં, હજી જે 4 બચ્યા છે. આજે જ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે પ્રેસ રિલીઝ પણ કરી છે કે ખાસ કરીને મીડિયાના તમારા મારા જેવા બધા લોકોને ટોન મારીને કીધું છે કે રખેને કોઈએ આવી અફવા ફેલાવવી કે અમારે ત્યાંથી કોઈ જવાનું નથી, કારણ કે 4 ધારાસભ્યો હવે જે બચ્યા એને કીધું જ છે કે અમે આમ આદમી પાર્ટી છોડીને ક્યાંય જવાનું નથી. પરંતુ બેન ભાઈ આપને કહું કે આજ જ જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી આજે જ એક મોટા દૈનિકે ધડાકો કર્યો છે. તો ધુવા ઉઠે એટલે કાંઈક સળગતું હોય એ નક્કી છે, એમને ધુવાડો ન ઉઠે. તો મીડિયાનો દોષ કાઢવો, હા મીડિયાનો દોષ કાઢવો કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ફ્રસ્ટ્રેશનમાં બોલી જવું એ સારું નથી. તાલુકાથી વર્તવું જોઈએ કે ભાઈ આ પ્રકારે છે તો એને 4 ધારાસભ્યોને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવા જોઈએ. એને પ્રજાને ગળે ઉતરે નીતાજી ઉપર હાથ ફૂકીને કહેવાવું છે કે ધડ લડે ને મરી જવું કુરબાન છે, પણ અમે લોકો નહીં જાય એવું કાં નથી કહેવાતા. એ તો દરેક કોન્ફિડન્સ તો બધા જ કે અત્યારે જેમ 3 રાજ્યોની ચૂંટણી થઈ એમાં જે પક્ષો હારી ગયા એને તમે ક્યારે એમ નતું કીધું કે અમે હારી જશું, એને તો કીધું તો અમારી સરકાર રચાવવાની છે અને આપણે જાણીએ ભૂંગળે હાલ હારી ગયા. એટલે કોઈ પક્ષનો નેતા એમ કે અમારા હવે ધારાસભ્ય ચૂંટવાના નથી ને મીડિયાએ ખોટી અફવા ન ફેલાવવી, એ તો એનો પોતીકો પક્ષ છે. પણ બજારમાં જુદી વાત છે. જેમ કે મેં આપને કીધું તેમ જામજોધપુરના હેમંતભાઈ ખવા આજ નહીં તો કાલ આમાં ઢળી જાય એવી પાકી સંભાવના છે. એમ તો વિસાવદરના અને ગારિયાધારના એટલે સુધીરભાઈ વાઘાણી ગારિયાધારના અને બોટાદના ઉમેશ મકવાણા આ બંને ધારાસભ્યોએ તો સત્તાવાર રીતે પ્રેસ પત્રકારો સમક્ષ આવીને કીધું છે કે ભાઈ અમારી અફવા પણ ઉડી રહી છે પરંતુ અમે જવાના નથી. એ વાત 100% એને કરી લીધી. પરંતુ આમ આદમી પાર્ટી જેટલી છાતી ઠોકીને વાત નથી કરતી એટલી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને અંગત સૂત્રો જેને જાણકારો કહી શકાય એને એ લોકો પણ એવો અંદેશો આપી રહ્યા છે કે આગામી દિવસોમાં આ બધા જે 4 ધારાસભ્યો છે આમ આદમીના છે ચૈતર વસાવાને બાદ કરતા, અને બાદ કરતા એટલે ચૈતર વસાવા જિંદગી આખી નહીં જાય એવી કોઈ વાત નથી. એને 2 રીતે મેનેજ કરવામાં આવશે. કાં તો એને ભારતીય જનતા પાર્ટીમાં સામ દામ દંડ ભેદ બધું અપનાવીને પણ યા તો સામેલ કરી લેવામાં આવે યા એવી રીતે સમજાવી દેવામાં આવે કે એ લોકસભાની ચૂંટણીમાં લડે નહીં. કારણ કે આદિવાસી પટ્ટામાં સુપરસ્ટાર છે અત્યારની દ્રષ્ટિએ જુઓ તો, અને એ પોતીકી તાકાત ઉપર છે, એને આમ આદમી પાર્ટીના બેનરની જરૂર નથી. તો એવી વ્યક્તિને કઈ રીતે મેનેજ કરવી એ ભારતીય જનતા પાર્ટી અત્યારે સોચી રહી છે, એની રણનીતિ તૈયાર કરી રહી છે. એને બાદ કરો તો બાકીના 4 જે છે એ તો ગમે ત્યારે જોડાઈ શકે એવી અત્યારે બજારમાં વાત ચાલી રહી છે ભાઈ. ઓકે જગદીશભાઈ, વધુ 2 સવાલ પૂછવા છે. એક સવાલ એ છે કે મેં ગઠબંધનની વાત કરી તો કોંગ્રેસને મુશ્કેલી શું છે? એક તો પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, આ પરિસ્થિતિમાં કેટલી સીટો જે ભરૂચ લોકસભા સીટની તમે વાત કરી ત્યાં મુમતાઝ પટેલ અને ચૈતર વસાવા સાથે મળીને લડશે તો ફાયદો તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જ છે. ઉપરથી જે 2 ટર્મથી જીતતું આવ્યું છે હેટ્રિક નહીં થાય તો મુશ્કેલી શું પડે છે? બુદ્ધિ નથી તે અથવા દુર્બુદ્ધિ છે તે. કલ્પના કરો આ લોકો આપઘાત કરીને મરવા સુધી તૈયાર છે પણ મૂકવા તૈયાર નથી. પોતીકો જે ગજગરા છે ને એ મૂકવા તૈયાર નથી. મરી જવું કુરબાન છે એના જેવી વાત છે.
કોંગ્રેસ આખી અહીંથી નહીં, ગુજરાતમાં તો છે જ છે, ત્યાંથી ઉપરથી માંડીને અહીંયા સુધી તમે વિચાર કરો, રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ 34 થી 35 નાની મોટી ચૂંટણીઓ લડાડી, એમાં લોકસભાથી માંડીને વિધાનસભા સુધી, અને 35 ચૂંટણી હારી ગઈ તો પણ પાર્ટી હજી રાહુલ ગાંધીને મુકતા નથી. તમે કલ્પના કરો, શું કામ? અમારું કઈ ન જવું જોઈએ એમ. પક્ષનું જે થવું થાય, પ્રજાનું જે થવું થાય, રાજ્યનું જે થવું થાય, દેશનું જે થવું થાય, અમારું કઈ ન થવું જોઈએ. બસ કોંગ્રેસ ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. જો ઈ સંપી જાય, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે. હવે જો કે થોડુંક વાતાવરણ ફરી ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી, ગઈ ચૂંટણી વખતે વાતાવરણ જુદું હતું. પાટીદારોનો બહુ મોટો સમૂહ હતો, એ આમ આદમી પાર્ટીને ભીતરથી ટેકો આપતો હતો, એટલે એની 5 બેઠક પણ જીત્યા છે અને એટલે એનો ઓરા પણ એવો થયો હતો. હવે એ સ્થિતિમાં જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જો ગઠબંધન કર્યું હોત, જે કે અહીંયા ખોડલધામના નેતા છે નરેશ પટેલ, એણે આ હાઈકમાન્ડને વાત કરી હતી કે પ્રશાંત કિશોર જે તમારો રણનીતિકાર છે, નરેશ પટેલના મિત્ર છે. પ્રશાંત કિશોરે પણ કીધું હતું કે નરેશ પટેલને તમે ચૂંટણીના પ્રચારના ચેમ્પિયન, મેઇન કેમ્પેનર બનાવો, ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવો, એના ચહેરાએ ચૂંટણી લડાવો, અને બાકીના કેટલાક લોકો જે છે પાટીદારો, એ આમ આદમીના બેનર હેઠળ લડે, અને કોંગ્રેસના જે વિનિંગ, જેને કહી શકાય વિનર, જીતે એવી સંભાવના વાળા એવા કોંગ્રેસને હોય ટિકિટ આપો. બાકી આમ આદમી પાર્ટીના નામે પાટીદારો પોતાના લોકો ઉભા રાખવાના હતા. આ સમીકરણ નિષ્ફળ ગયું જૂથવાદને કારણે. મારું ક્યાંય રજવાડું જવું ન જોઈએ. એ જે કોંગ્રેસમાં કેટલાક લોકોની માનસિકતા છે, એ માનસિકતામાંથી બહાર ન આવ્યા, એટલે આ સંગઠન ન થયું. એનું પરિણામ એ આવ્યું કે બધા અત્યારે ધરાશાયી થઈ ચૂક્યા છે. તેમ છતાં હજી પણ એ જ સ્થિતિ છે કે કોઈ નવો માણસ આવે ચૂંટણીમાં કે પક્ષમાં, એ નવો માણસ આવે, તેજો તરાર આવે, સહકારી ક્ષેત્રનો આવે, યુવાન આવે, શિક્ષિત આવે, વિઝનરી આવે, એવી કોઈ વાત કરતા નથી. આ ગુજરાતમાં કઈ ભારતીય જનતા પાર્ટીને સારા માણસો મળે છે ને બીજા ખલાસ થઈ ગયા એવું નથી. આ બહુરત્ના વસુંધરા છે, પણ તમારે સારા ગોતવા નથી, મારા જ ગોતવા છે, સારા નથી ગોતવા. એનું પરિણામ છે અત્યારે તમે હું જેની ચર્ચા કરી રહ્યા છે તે.